જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 10 એપ્રિલ 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો સ્કાયમેટ ભારતીય હવામાન વિભાગ દ્વારા 2025ના ચોમાસાને લઈને પ્રથમ પૂર્વાનુમાન જાહેર કર્યું છે। તો આ વર્ષે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર ચોમાસું 2025 કેવું રહી શકે છે તેના વિશે માહિતી મેળવીશું। સાથે જ હવે ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ, તાપમાન કેવું નોંધાશે, હવામાનમાં પલટો છે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે સ્કાયમેટ દ્વારા ચોમાસું 2025નું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। ભારતમાં ચોમાસું ખાસ કરીને જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ 868.6 mm વરસાદ પડે છે। એવામાં આ વર્ષે સરેરાશ 103% વરસાદ પડવાની આગાહી સ્કાયમેટે કરી છે। તેમજ મિત્રો ગુજરાતની વાત કરવામાં આવે તો આ વર્ષે ગુજરાતની અંદર ચોમાસું સામાન્ય રહી શકે છે, એટલે કે નબળું પણ નહીં અને અતિવૃષ્ટિ પણ નહીં જોવા મળે। મીડિયમ પ્રકારનું 2025નું ચોમાસું રહે તેવું સ્કાયમેટનું અનુમાન છે। તેમજ મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર ભારતની અંદર ખાસ કરીને દક્ષિણ ભારત એટલે કે કેરળ, કર્ણાટક સહિતના ભાગો, મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાતથી નીચેના ભાગોની અંદર ખાસ કરીને અતિ ભારે વરસાદ જોવા મળે તેવું પણ સ્કાયમેટે અનુમાન આ વર્ષે દાખવ્યું છે। જ્યારે ગુજરાતની અંદર સામાન્ય ચોમાસું રહેવાના પણ સંકેતો હાલ તો સ્કાયમેટે આપ્યા છે। તેમજ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર આ વર્ષે પણ 100% કરતાં વધુ વરસાદની સંભાવના છે, પરંતુ જે ગયા વર્ષ જેવી 2 વર્ષથી અતિવૃષ્ટિ જોવા મળી રહી હતી તે મુજબનો વરસાદ આ વર્ષે જોવા નહીં મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। સાથે જ મિત્રો આ વર્ષે ચોમાસું થોડું લેટ ચાલે, એટલે કે 10-8 દિવસ ચોમાસું મોડું પહોંચે એટલે કે પૂગે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને 22-23 જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી આ ચોમાસું ચાલશે અને જૂન મહિનાના છેલ્લા સપ્તાહની અંદર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદો નોંધાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। ઘણીવાર જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ વરસાદો થતા હોય છે, પરંતુ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો ગણી શકાય। ચોમાસાની શરૂઆત જૂન મહિનાના છેલ્લા અઠવાડિયેથી જોવા મળી શકે છે, વાવણીની શરૂઆત તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। અમુક વાવણી પહેલી થઈ જાય તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદથી થતી હોય છે, એની પણ સમયે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો વાત કરવામાં આવે તો આની વિશેષ માહિતી આગામી દિવસમાં જણાવતા રહીશું। વધુ અપડેટ વિસ્તારો વાઇઝ કેટલો વરસાદ જોવા મળશે મહિના વાઇઝ તે આગામી દિવસમાં જણાવશું। બાકી તાપમાનની મિત્રો વાત કરીએ તો તાપમાનનો પારો આજે પણ 45 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે તેવી સંભાવના રહેલી છે। આપણે જણાવ્યું હતું 10 તારીખથી તાપમાનમાં ઘટાડો પડશે, ચોક્કસપણે આજથી તાપમાન ઘટે તેવી સંભાવના રહેલી છે। જે ગરમી જોવા મળતી હતી તેમાં આંશિક ઘટાડો આજથી જોવા મળશે। ધીરે ધીરે આગામી દિવસની અંદર હજુ પણ તાપમાન થોડું નીચું આવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી વિશેષ માહિતી આગામી દિવસની અંદર આપતા રહેશું।